ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 24 શુક્રવાર. અલખજી કહે છે કે હે નિરંજન, શ્રી ગુરુજીએ ત્રિવિક્રમ ભારતીનું અંતઃકરણ કૃપા દ્રષ્ટિથી શુદ્ધ કરીને તેને પોતાનો બનાવ્યો. મીરાએ પણ ગાયું છે ને કે એસી રંગ દે કે રંગ નહીં છૂટે, ધોબિયા ધુએ ચાહે સારી ઉમરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજ ત્રિવિક્રમના શ્રી કૃષ્ણ છે અને ત્રિવિક્રમ ભારતી તેમની મીરા છે. નરસૈયાએ પણ ગાયું છે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. ભગવાન ગુરુ મહારાજ શ્રીએ પણ ગાયું છે કે હોય દેવાંશી તે દેવને ઓળખે. અવધૂતી આનંદ ભજન નંબર 25 પાના નંબર 26 પંક્તિ નંબર ટેક પ્રભાત્યું. કરે લોહ કા પારસ સોના, નહીં પારસ કર જાના, નહીં ઉપમા ગુરુ की त्रिभुवन में, साक्षात देव पीछाना. અવધૂતી આનંદ ભજન નંબર 171 પાના નંબર 162 પંક્તિ નંબર 2. જે ત્રિવિક્રમ ભારતી પહેલાં શ્રી ગુરુજીને જાણતો ન હતો, માનતો ન હતો કે તેના નૃસિંહ ભગવાન સિવાય બીજાને જે નમતો પણ ન હતો, બીજાને કંઈ ગણતો પણ ન હતો. બાહ્યાચારથી કહેવાતો જ્ઞાની, આંતરવૃત્તિથી કેવો અજ્ઞાની, દંભી કે અહંકારી જણાયો. પણ સાચા પરમ આત્મગુરુના દર્શન અને આત્મદર્શનનું સત્ય પ્રગટ થતાં જ જે માત્ર નૃસિંહને જ માનતો તેને પશુ પંખી પ્રાણી મનુષ્ય પેલી રાજ્યની સેનામાં સૌમાં એક જ દેવના દર્શન થયા. જેની દંભી માનવ કહીને ટીકા કરતો હતો તે ગુરુજીમાં જ પોતાના ઈષ્ટદેવના દર્શન થયા અને પૂર્વ અજ્ઞાન અને અહંકાર દૂર થઈ ગયા. સાચી આત્મીય દ્રષ્ટિ થતાં પરસ્પર દેવ દર્શન થઈ જાય. બધા જ સ્વદોષને બાળીને આત્મદર્શનથી પરસ્પરે સૌમાં એના જ સ્વરૂપનું દર્શન કરાવે, એનામાં જ આત્મલીન કરાવે એ સદ્ગુરુની કૃપા. એ જ સાચા સદ્ગુરુની અગાધ લીલા છે. જેમ સોનું તો જન્મજાત શુદ્ધ છે જ, પણ જ્યારે ખાણમાંથી નીકળે છે ત્યારે કેટલાય કાળ સુધી ભૂતળમાં હોવાથી કેટલીક અશુદ્ધિઓ ચોંટેલી હોય છે. સોનાને જો શુદ્ધ કરવું હોય તો તેને અગ્નિમાં તપાવવું પડે છે. અગ્નિમાં તપાવતા આસપાસનો કચરો બળી જતાં વધુ ચળકતું થાય છે. શ્રી ગુરુજીએ ત્રિવિક્રમ ભારતીના પૂર્વકાળના અજ્ઞાનરૂપી અહંકારને તેમના કૃત્રિમ કટાક્ષ વાણીથી તેને બાળી નાખ્યો ને ત્રિવિક્રમ ભારતીને તેના સાચા પશ્ચાતાપના અગ્નિના ભડકાથી તેને અતિ પાવન કીધો. જેમ શ્રી કૃષ્ણે ભક્ત સખા અર્જુનને વિરાટ વિશ્વરૂપના દર્શન કરાવ્યા હતા, તેવું જ અહીં શ્રી ગુરુજીએ પ્રથમ દર્શને સમગ્ર સેના સાથે સર્વમાં યતિ સ્વરૂપના દર્શન કરાવી વિરાટ વિશ્વરૂપના દર્શન કરાવ્યા હતા. માટે જ અહીં શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજ શ્રી ભલે બહારથી નર રૂપે દેખાય છે, પણ ત્રિવિક્રમ ભારતી માટે શ્રી ગુરુજી શ્રી કૃષ્ણ છે અને શ્રી ગુરુજી માટે ત્રિવિક્રમ ભારતી ભક્ત સખા અર્જુન છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની તદ્દન નજીક હતા. એક વેતનું પણ છેટું ન હતું. છતાંય અર્જુનને કેટલી શંકાઓ થતી હતી. આપણી સાથે સત્ય ખૂબ જ નજીક હોય પણ મનની શંકા કુશંકાને કારણે તે સત્ય
અસત્ય જ નિરખાય છે અને શંકા કુશંકાને કારણે જ અસત્ય સત્ય ભાસે છે. ત્રિવિક્રમને કુમસી ગામમાં પોતાનો જ અંશ બતાવી શ્રી ગુરુજી ગાણગાપુરમાં પુનઃ પધાર્યા. માટે ત્રિમૂર્તિ શ્રી ગુરુ નૃસિંહ સરસ્વતી એહ ભજો ભક્તજન ભાવથી મા કરશો સંદેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 78 દોહરો 67. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.